નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શિક્ષણ જગતમાંથી ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે. હવે નીટમાં અને યુજીસીની પરીક્ષામાં જે જનરલ ઓપ્શન મળતું હતું એ નહીં મળે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવશે અને એની સાથોસાથ કોરોના પહેલા જે પ્રમાણે એક્ઝામ લેવામાં આવતી હતી એ જ પ્રમાણે એક્ઝામ લેવામાં આવશે. આમ તો જોઈએ તો સમગ્ર વિશ્વમાં નીટ અને JEE એડવાન્સની એક્ઝામને સૌથી વધારે અઘરી ગણવામાં આવે છે. વિશ્વમાં બીજા ક્રમ પર આ એક્ઝામો અઘરી હોવાનું માનવામાં આવે છે. સૌથી પહેલો નંબર એક્ઝામની બાબતમાં ચાઇનાનો આવે છે, ત્યાર પછી આપણી નીટ અને યુજીની એક્ઝામનો આવે છે. જો વાત કરીએ તો દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષાની નીટ અને યુજીના પ્રશ્નપત્રની પેટર્ન અને પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના પહેલા જે નિયમ લાગુ હતા તે ફરીવાર લાવવામાં આવ્યા છે અને વર્ષ 2025ની JEE મેઇનમાં જે ઓપ્શન ક્વેશ્ચન બંધ કરી દેવામાં આવ્યા હતા એ જ રીતે હવે મે માસમાં યોજાનારી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પણ વિદ્યાર્થીઓને ક્વેશ્ચનમાં ઓપ્શન નહીં મળે. કુલ 180 સવાલ પૂછવામાં આવશે અને છાત્રોએ બધા જ સવાલોના જવાબ આપવા પડશે. નેગેટિવ માર્કિંગ પણ હશે અને જો વિદ્યાર્થી કોઈ સવાલનો જવાબ ન આપી શકે તો તેના બદલામાં તેને ઓપ્શન નહીં મળે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA શનિવારે જાહેર કરેલો એક નોટિફિકેશનમાં આ પ્રમાણેનું જાણ કરવામાં આવી છે અને પ્રી કોરોના ફોર્મેટમાં આવી ગયા પછી હવે પરીક્ષાનો સમય 20 મિનિટ વધારી અને 180 મિનિટનો કરવામાં આવ્યો છે. તમામ પ્રશ્નો MCQ બેઝ હશે અને આવનારા દિવસોમાં જ્યારે આ એક્ઝામ લેવામાં આવશે ત્યારે આ નવા માળખા પ્રમાણે જ એક્ઝામ લેવામાં આવશે. મિત્રો, ખૂબ જ મહત્વની આ પરીક્ષા હોય છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરનારી આ પરીક્ષાઓ હોય છે. દિવસ રાત જોયા વગર આંધળી મહેનત કરનારા વિદ્યાર્થીઓને આ એક્ઝામ આપતી વખતે ખૂબ મોટું બોધરેશન હોય છે, ખૂબ ટેન્શન હોય છે અને આ એક્ઝામના થોડા સમય પહેલાં જ આ પ્રમાણેનો નિર્ણય જાહેર કરવામાં આવતા ઘણા બધા વિદ્યાર્થીઓને અલગ જ પ્લાન બનાવી અને ફરી વખત તૈયારી કરવી પડે એવી પણ પરિસ્થિતિ થઈ હોવાનું શિક્ષણવિદોનું માનવું છે. કેમ કે અત્યાર સુધી મે મહિનામાં એક્ઝામ છે અને જાન્યુઆરી મહિનામાં એ લોકોએ ડિક્લેર કર્યું છે. ખરેખર એક વર્ષ અગાઉ આ જાહેર થઈ જવું જોઈએ એવું પણ શિક્ષણવિદોની માનવાનું છે અને એ લોકોની માંગણી પણ છે કે જો એક્ઝામની પેટર્નમાં તમે કોઈ ફેરફાર કરો છો તો એની વહેલી જાહેરાત કરવી જોઈએ. હવે આ પ્રમાણેની જાહેરાત કરવાથી વિદ્યાર્થીઓ પાસે માત્ર 4 મહિનાનો કે 3 મહિનાનો જ સમય બચે છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, મે મહિનામાં તો આ એક્ઝામ છે. મે મહિનાના સેકન્ડ વીકમાં હોય અથવા તો થર્ડ વીકમાં હોય છે જનરલી આ એક્ઝામ. એટલે હવે જોવાનું એ રહે છે કે આ જે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે આ લોકોએ અને ઓપ્શન આપવાનું બંધ કર્યું છે એની સાથે સાથે પરીક્ષાના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ જે છે એ પણ એમાં પણ પેટર્ન બદલાશે એવું હાલના તબક્કે કહેવામાં આવી રહ્યું છે. હવે કઈ રીતની પેટર્ન લાવવામાં આવશે એ પણ હવે પછી જાહેર કરવામાં આવશે. સમગ્રતઃ જોઈએ તો વિદ્યાર્થી આલમે હવે જેમને નીટ અને યુજીની એક્ઝામ આપવાની છે એ લોકોએ હવે નવેસરથી તૈયારી કરવી પડશે અને વધારે સખત મહેનત કરવી પડશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. શિક્ષણ જગતની અંદર આ જે નવા પરિપત્રને કારણે એક જે ચર્ચા ચાલી રહી છે એ પણ છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને આના કારણે બખ્ખા થઈ જશે. એ લોકોને ખૂબ મોટો ફાયદો થશે કેમ કે ઓન એન એવરેજ જે લોકોને માર્ક્સ આવતા હોય એવરેજ માર્કવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે આના કારણે અને એને લીધે જે મેડિકલની સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે અથવા તો વિદેશમાં જઈને જે લોકો મેડિકલનો અભ્યાસ કરે છે એ લોકોને બહુ વધારે ફાયદો થશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને સરવાળે આ નવા નિર્ણયને કારણે નુકસાન થાય એવી સંભાવના હાલના તબક્કે રહેલી છે. ખેર, આગામી દિવસોમાં વિદ્યાર્થીઓએ એક્ઝામ તો આપવી જ પડશે અને જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે એ જ પ્રમાણે આપવી પડશે. એમાં હવે કોઈ બાંધછોડ કે છૂટછાટ મળે એવી સંભાવના નથી. ધન્યવાદ. દર્શક મિત્રો, આવા પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.